સુરતમાં 10મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગ પ્રિય જનતા માટે તારીખ 10મીએ પતંગ મહોત્સવ યોજાશે, જેના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. તો રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 10મી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ બાજુના પ્લોટ જૂના અડાજણ રોડ ખાતે સવારે 8 વાગે યોજાનાર પતંગ મહોત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે પૂર્વ તૈયારીઓ અને તેના સુચારુ આયોજન અંગે જુદા જુદા વિભાગોની સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી. તો દેશ વિદેશના 94 જેટલા પતંગબાજો ભાગ લેશે, જેમાં બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ જેવા દેશોના 45 તથા કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ, કેરળના 20 તથા ગુજરાતના 29 મળી કુલ 94 જેટલા પતંગબાજો અવનવા પતંગોના કરતબો માણવાના અવસરનો લાભ લેવાની શહેરીજનોને સોનેરી તક મળી રહેશે. તો ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ વિદેશના પતંગબાજોની સાથે સુરત શહેરના રમતવીરો, વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. તો આ બેઠકમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ સિટી પ્રાંત સુરત, નાયબ કલેક્ટર નેહાબેન પટેલ, મનપા અધિકારીઓ, પ્રવાસન અધિકારી, માર્ગ અને મકાન માહિતી સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.